નમસ્કાર દર્શક મિત્રો, હું છું શૈલજા અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. 4 જણા થયેલી મળી આવેલી છે. તે મરણ જણા છે, એમાં એક જે જશુબેન છે એ પોતે ઘર માલિક છે અને બાકી જે 3 જણા છે એમાં 2 એમની બહેનો છે અને એક એમના બનેવી છે. 3 જણની ડેડ બોડી મળી આવેલી છે. પ્રાઇમરી વિગત જોતા એમાં એ લોકો એમના જશુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું, એની ખબર કાઢવા માટે એ લોકો આવ્યા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા. બધા સાથે જમ્યા પછી રાત્રે ઉપર આવીને સુઈ ગયેલા હતા. સવારે ના છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે. એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે. અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે એટલે સેમ્પલિંગ લીધા પછી પીએમમાં ફાઇનલ કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે વોમિટિંગ થયેલું છે એટલે કોઈ ઝેરી પદાર્થ ગયેલો છે કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું છે એ બાબતની શક્યતા ચકાસે. અત્યારે ચેક કરતા ઘરમાં એમને જે ગેસ ગીઝર છે એ ચાલુ હાલતમાં મળી આવેલું છે અને બાથરૂમમાં પાણી ચાલુ છે. સવારે એમના છોકરાને પૂછતા એમણે જણાવેલું રાજહંસ રેસિડેન્સી ઈ બ્લોકમાં 504 નંબરમાં 4 વ્યક્તિના ડેથ થયા છે, જે પૈકી 3 સગી બહેનો હતી, 50-60 વર્ષની ઉંમરના હતા અને એક એમના બનેવી એ પણ લગભગ 60 વર્ષની ઉંમરના હતા અને એ લોકોનું ડેથ થયું છે. મને તો હું તો એક્સરસાઇઝ માટે બાગમાં ગયેલો હતો એટલે 9 વાગે ગેટમાં એન્ટ્રી કરી તો 108 મેં જોઈ એટલે તરત હું દોડ્યો કે અમારા બ્લોકમાં કંઈક થયું છે. એટલે પછી ઉપર તપાસ કરી હતી, 108 આવેલી હતી. એમને ચેક કર્યું કે ભાઈ આ લોકો ડેથ થઈ ગયેલા છે, આ 4-4નું. લગભગ ઓછામાં ઓછા 8-10 વર્ષથી અહીંયા રહે છે. એ લોકો એસએફસીમાં જોબ કરે છે અને પરિવાર બહુ જ ધાર્મિક હતું, શાંત હતું. એમને પૈસાની કોઈ તકલીફ હોય એવું પણ જોવા નથી મળેલું અને બહુ સારી રીતે બધા સાથે રહેતા હતા. એ કયા કારણસર આવું બન્યું છે એ જાણવા નથી મળ્યું. એક 4 પૈકી એક વ્યક્તિને વોમિટ થઈ એવું જોવા મળે છે એટલે કદાચ ફૂડ પોઈઝન થયેલું હોય એવું માલુમ પડે છે. બહુ સરસ, બહુ સારા માણસો, કોઈની સાથે અત્યાર સુધી અમે તકરાર જોઈ નથી. બહુ શાંત પ્રિય માણસ. 24 કલાક અહીંયા મઢી આશ્રમ છે ત્યાં એ લોકો રામધૂનમાં રચ્યા પચ્યા રહેતા હતા. કોઈની સાથે કોઈ મગજમારી નહીં અને ખૂબ સારી રીતના હેપી ફેમિલી હતું. હા, 3 જે બહેનો છે, સગી બહેનો છે, એમની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષની આસપાસ ખરી અને જે એમના બનેવી છે